કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 12નું ભાગ 2નું 10મું જ ચેપ્ટર હેલો આલ્કેન અને હેલો એરિન શીખીશું. સૌપ્રથમ આપણે એની પ્રસ્તાવના વિશે શીખીએ. તો પ્રસ્તાવનામાં શું લખેલું છે બુકની અંદર? તો સૌપ્રથમ એવી વાત કરી છે કે કાર્બન છે એની સંયોજકતા કેટલી છે? તો કે 4 છે. એટલે એને ચતુસંયોજકતા તરીકે ઓળખવામાં આવે છે. હવે કાર્બન સાથે જ્યારે બધા જ હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હોય ત્યારે ગમે તે હાઇડ્રોજન પરમાણુ દૂર કરી એની જગ્યા પર જ્યારે કોઈ પણ હેલોજન ઉમેરવામાં આવે ત્યારે જે સંયોજનો બને છે એ સંયોજનોને આપણે ઓળખીએ છીએ હેલો આલ્કેન અથવા હેલો એરિન. હવે મિત્રો, હાઇડ્રોકાર્બન એલિફેટિક પણ હોઈ શકે યા ફિર એરોમેટિક પણ હોઈ શકે. ઓકે, હવે અહીંયા આપણે પહેલું એક ઉદાહરણ લઈએ એલિફેટિકનું. તો એલિફેટિકમાં CH4 એટલે કે મિથેન એટલે એક પ્રકારનો આલ્કેન થયો. એમાંથી એક હાઇડ્રોજન હું દૂર કરું છું તો મને મળશે CH3X. હેલોજન આમાંથી કોઈ પણ લઈ શકાય, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડાઇનમાંથી. એટલે મને મળશે હેલો આલ્કેન. બીજું નામ છે આલ્કાઇલ હેલાઇડ. ઓકે, એ જ રીતે એરોમેટિક એટલે કે બેન્ઝીન. બેન્ઝીનમાંથી કોઈ પણ એક કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર કરો, એની જગ્યા પર હેલોજન ઉમેરો તો એ મળશે હેલો એરિન. તેનો મતલબ એ થયો કે કોઈ પણ હાઇડ્રોકાર્બન, પછી આલ્કેન હોય, આલ્કીન હોય, આલ્કાઇન હોય કે પછી એરિન હોય, એમાં કોઈ પણ કાર્બન પરનો હાઇડ્રોજન દૂર કરી એની જગ્યા પર જ્યારે હેલોજન ઉમેરવામાં આવે ત્યારે આપણને હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો મળી શકે છે. આવા ઘણા બધા સંયોજનો આમાંથી બનાવેલા છે જે હેલો આલ્કેન અને હેલો એરિનના સંયોજનો તરીકે ઓળખાય છે. બરાબર છે? હવે આ બધા સંયોજનોનો કુદરતમાંથી આપણને ડાયરેક્ટ તો મળતા નથી, મુક્ત સ્વરૂપે તો મળતા નથી, પરંતુ તેને રાસાયણિક સંશ્લેષણથી મેળવી શકાય છે. બરાબર છે? તો આનો ઉપયોગ શું? તો આવા જે સંયોજનો મળે છે એ સંયોજનોને ખાસ કરીને માનવ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ મેળવવા માટે, શારીરિક વિકાસ મેળવવા માટે અને જૈવ રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉત્સેચક તરીકે, આ ઉપરાંત અંતઃસ્ત્રાવમાં એટલે કે ગોઈટર નામનો જે રોગ થાય છે, બરાબર, એમાં થાઇરોક્સિન માટે પણ તેનો ઉપયોગ થાય છે, આયોડિન. પછી શરીરની શસ્ત્રક્રિયામાં નિષેચક તરીકે વપરાતા પદાર્થ ક્લોરોફોર્મ, ત્યારબાદ ટાઇફોઇડ, મલેરિયા, આ દરેક રોગોના ઉપચાર માટે જે ઔષધિઓ બનાવવામાં આવે છે તેમાં ખાસ કરીને હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોનો ઉપયોગ થાય છે. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે જે ટાઇફોઇડ જે છે એ ટાઇફોઇડના જે એન્ટીબાયોટિક બનાવવામાં આવે છે એ એન્ટીબાયોટિક ક્લોરિનનું જે એક કાર્બનિક સંયોજન છે ક્લોરોએફેનિકોલ, બરાબર, ક્લોરોએફેનિકોલ, જે રેતીમાં માઇક્રો ઓર્ગેનિઝમ એટલે કે જે જૈવિક ક્રિયાઓ જે કરે છે રેતીમાં જીવજંતુઓ, જેને આપણે માઇક્રો ઓર્ગેનિઝમ તરીકે, નાના નાના કણો તરીકે ઓળખીએ છીએ, એ જ આનો ઉપયોગ આપણને મદદરૂપ થાય છે. બરાબર, જે ટાઇફોઇડ માટે જરૂરી છે. ત્યારબાદ ગોઈટર માટે થાઇરોક્સિન, બરાબર. પછી સર્જરીમાં જે એનેસ્થીસિયા વપરાય છે, પછી મલેરિયા માટે હેલોથેન નામનું જે ઔષધિ વપરાય છે, એ બધાની અંદર હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોનો ઉપયોગ અઢળક થાય છે. બરાબર છે. હવે ઇન્ટ્રોડક્શનમાં આટલું મહત્વનું હતું, જે MCQમાં બી ઘણી વખતે પૂછાઈ શકે છે. અત્યાર સુધી મેં તમને જે વાત કરી બધી રોગોના ઉપચાર માટે કઈ રીતે હેલો આલ્કેન અને હેલો એરિન વપરાય છે, તો એ તમારે ખાસ યાદ રાખવાનું રહેશે.
કયા રોગ માટે કઈ દવાનો ઉપયોગ થાય છે, બરાબર છે. ત્યારબાદ પ્રત્યય અને પૂર્વક. તો ઘણી વાર પ્રત્યય લગાવવામાં આવે છે અને પૂર્વક લગાવવામાં. પૂર્વક અહીંયા જે લગાવવામાં આવે છે એ આયુપીસી નેમ માટે છે અને પ્રત્યય જે લગાવવામાં આવે છે એ પ્રત્યય સામાન્ય નામ માટે છે. એટલે કે જ્યારે મેં એક એક્ઝામ્પલ લીધું છે, બંને એક્ઝામ્પલ એક જ લખ્યું છે, CH3Cl CH3Cl. એટલે જો સામાન્ય નામ લખવું હોય તો આને કહેવાય CH3 એટલે મિથાઇલ, Cl એટલે ક્લોરાઇડ. એટલે સામાન્ય નામ માટે હેલાઇડ શબ્દ વપરાય છે પ્રત્યય માટે. ક્લોરીન હોય તો ક્લોરાઇડ, બ્રોમિન હોય તો બ્રોમાઇડ, આયોડિન હોય તો આયોડાઇડ. એ જ રીતે આયુપીસી નેમ માટે શું લગાવવામાં આવે છે? પૂર્વક લગાવવામાં આવે છે. તો કયો પૂર્વક લગાવવામાં આવે છે? હેલો. ક્લોરીન હોય તો ક્લોરો, બ્રોમિન હોય તો બ્રોમો, આયોડિન હોય તો આયોડો, ફ્લોરિન હોય તો ફ્લોરો. તો ક્લોરો એક કાર્બન છે એટલે આલ્કેનનું નામ મિથેન. ક્લોરો મિથેન. બરાબર છે. આ હતું આપણી પ્રસ્તાવના. ત્યારબાદ છે ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ. પહેલું વર્ગીકરણ છે હેલોજન પરમાણુની સંખ્યાના આધારે વર્ગીકરણ. હેલોજન પરમાણુની સંખ્યાના આધારે વર્ગીકરણ. એના 3 પ્રકાર છે. અહીંયા મેં ટોટલ 6 પ્રકાર લખ્યા છે, પણ એ 6 પ્રકાર નથી, 3 જ પ્રકાર સમજવા. આ હેલો આલ્કેન માટે લખ્યું છે અને આ હેલો એરિન માટે લખ્યું છે. બરાબર, એટલે આપણને ઇઝીલી યાદ રહે બંને માટે, કારણ કે આપણે શીખવાનું તો બંને માટે છે વર્ગીકરણ. હેલો આલ્કેન માટે બી શીખવાનું છે અને હેલો એરિન માટે પણ શીખવાનું છે. તો પહેલાં જોઈએ હેલો આલ્કેન માટે. તો એમાં પહેલો પ્રકાર છે, આપણે શું શીખીએ છીએ? હેલોજન પરમાણુની સંખ્યાના આધારે વર્ગીકરણ. બરાબર છે. પહેલાં છે મોનો હેલો આલ્કેન. તો મોનો હેલો આલ્કેનનો મતલબ શું થાય કે આલ્કેનની અંદર એક હાઇડ્રોજનનું દૂર કોના વડે કરવાનો છે? હેલોજન. એક જ હેલોજન વડે. તો એક હાઇડ્રોજન દૂર થયો અને એક હાઇડ્રોજન ઉમેરાયો. આ મિથેનનું ઉદાહરણ લખ્યું. એના પછી ઇથેનનું ઉદાહરણ. તો ઇથેનમાં બી ગમે તે કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન દૂર કર્યો અને એક હેલોજન ઉમેર્યો. ઓકે, તો આ કહેવાય મોનો હેલો આલ્કેન. મોનો હેલો આલ્કેનનો મતલબ છે એક જ હેલોજન હોવો જોઈએ. એના પછી ડાય હેલો આલ્કેન. ડાય એટલે કેટલા હોય? 2. તેનો મતલબ કે આલ્કેનમાંથી 2 હાઇડ્રોજન દૂર કરો અને એની જગ્યા પર 2 હેલોજન ઉમેરો. તે બની જશે ડાય હેલો આલ્કેન. અહીંયા CH4 એટલે મિથેનનું ઉદાહરણ લખેલું છે. મિથેનમાંથી મેં 2 હાઇડ્રોજન દૂર કર્યા અને 2 હેલોજન ઉમેર્યા, તો ડાયક્લોરોમિથેન બન્યું. ઓકે. ઇથેનમાં 2 શક્યતાઓ છે. તો એક જ કાર્બન ઉપરથી 2 હાઇડ્રોજન દૂર કરીને 2 હેલોજન ઉમેરી શકાય, અથવા બંને કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન દૂર કરી અને એક હેલોજન ઉમેરાય. જો એક જ કાર્બન પર 2 હેલોજન ઉમેરીએ તો એને કહેવાય 1,1 ડાયક્લોરોઇથેન. આને કહેવાય 1,2 ડાયક્લોરોઇથેન. ઓકે, નામકરણ બંનેના અલગ છે પણ બંનેના બંધારણ એક જ જેવા છે, કારણ કે એકબીજાના સમઘટકો છે. બરાબર છે. એના પછી ટ્રાય હેલો આલ્કેન. હવે મોનો ખબર પડી ગઈ, ડાય ખબર પડી ગઈ, તો ટ્રાય તો ખબર પડી જ જવાની છે. ટ્રાયનો મતલબ શું થાય કે 3 હાઇડ્રોજન દૂર કર્યા હશે અને 3 હેલોજન ઉમેર્યા હશે. તો આને કહેવાય ટ્રાયક્લોરોમિથેન. એનું સામાન્ય નામ છે ક્લોરોફોર્મ. ખાસ યાદ રાખજો, CHCl3 ક્લોરોફોર્મ. આ વાત કરી હેલો આલ્કેનની. હવે વાત કરીએ હેલો એરિનની. તો મોનો હેલો એરિન કોને કહેવાય? તો આમાં જેમ એક હેલોજન ઉમેરતા હતા એ જ રીતે બેન્ઝીનની રિંગ ઉપર એક હાઇડ્રોજન દૂર કરીને એક હેલોજન ઉમેરો તો ક્લોરોબેન્ઝીન બનશે, જેને કહેવાય છે મોનો હેલો એરિન. ડાય હેલો એરિન એટલે 2 હાઇડ્રોજન દૂર કર્યા અને 2 હેલોજન ઉમેર્યા, તો 1,2 ડાયક્લોરોબેન્ઝીન. એ જ રીતે 3 હેલોજન ઉમેર્યા, તો 1, 3, 5 ટ્રાયક્લોરોબેન્ઝીન. અથવા 1, 2, 3 પણ કરી શકીએ, 1, 2, 5 પણ કરી શકીએ. તો આપણે જ્યાં અરેન્જ કરવું હોય ત્યાં કરી શકીએ, કે આપણે જાતે સ્ટ્રક્ચર બનાવવાના છે. આપણે ગમે ત્યાં અરેન્જ કરી શકીએ, પણ નંબર ઓફ કાર્બન કેટલા હોવા જોઈએ? ક્લોરીનના 3 હોવા જોઈએ. તો આ થઈ જશે ટ્રાય હેલો આલ્કેન. આ થઈ ગયું ડાય હેલો એરિન. આ થઈ ગયું મોનો હેલો એરિન. અહીંયા સુધી ખબર પડી ગઈ છે.
ત્યારબાદ બીજું વર્ગીકરણ છે હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનોમાં હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય. હવે હેલોજન જે ધરાવતો કાર્બન છે એ કાર્બન sp3 સંકરણ ધરાવે. sp3 સંકરણનો મતલબ શું થાય? તો sp3 સંકરણનો મતલબ એવો થાય કે હેલોજન સાથે જે કાર્બન જોડાયેલો છે તે કાર્બન બાકી જે કાર્બન સાથે જોડાયેલો હોય એ દરેક કાર્બન એકલબંધ હોવો જોઈએ. હવે એ ગમે તે સાથે જોડાય પણ એના પછીનો કાર્બન જોડાયેલો ગમે ત્યાં જોડાયેલો હોય એનાથી આપણે દ્વિબંધી જોડાય કે ત્રિબંધી એનાથી આપણે કંઈ લેવા દેવા નથી. પણ હેલોજન સાથે જે કાર્બન જોડાયેલો છે એ કાર્બન સાથે જે બધા પરમાણુઓ જોડાયેલા છે એટલે કે 2 હાઇડ્રોજન જોડાયેલા તો એકલબંધી જોડાયા છે, બરાબર. પણ આજે નેક્સ્ટ જે છે એ પણ એકલબંધી જ જોડાયેલો છે. ઓકે, તેનો મતલબ કે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન જે કાર્બન સાથે જોડાયેલા હોય એ બધા જ કાર્બન sp3 સંકરણ ધરાવતા હોવા જોઈએ. અને ખાસ કરીને હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન તો sp3 સંકરણ જ ધરાવતો હોવો જોઈએ. એટલે એની ચારેય સંયોજકતા એકલબંધવાળી હોવી જોઈએ. હવે બીજી એક વસ્તુ છે કેલો આલ્કેન અને હેલો આલ્કાઇલ હેલાઇડ. એમાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. તો પ્રાથમિક કોને કહેવાય, દ્વિતીયક કોને કહેવાય અને તૃતીયક કોને કહેવાય? તો પ્રાથમિકનો મતલબ એવો થાય કે હેલોજન ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે. કયું સંકરણ ધરાવે છે? sp3. તે બીજા એક જ કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો એને કહેવાય પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. બરાબર છે. એ જ રીતે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવે છે તે બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોવો જોઈએ જેને કહેવાય દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. હવે તૃતીયકની વ્યાખ્યા તો આવડી જ ગઈ હશે તમને. હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ જે sp3 સંકરણ ધરાવે છે તે બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોવો જોઈએ તો એને કહેવાય તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. બરાબર છે. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકમાં હવે ખબર પડી ગઈ છે. ઓકે. બીજો પ્રકાર છે એલાઇલિક હેલાઇડ. હવે એલાઇલિક હેલાઇડ કોને કહેવાય? તો હેલોજન ધરાવતો કાર્બન એટલે આ કાર્બન પરમાણુ જે sp3 સંકરણ ધરાવે છે. કયું સંકરણ ધરાવે છે? sp3 સંકરણ. તે દ્વિબંધ ધરાવતા બીજા કાર્બન પરમાણુ સાથે જોડાયેલો હોય તો એને કહેવાય એલાઇલિક હેલાઇડ. સમજણ પડે છે? 3 ઉદાહરણ એક જ લખ્યા છે મેં. હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp3 સંકરણ ધરાવતો હોય અને એ કાર્બન સાથે જે બીજો કાર્બન પરમાણુ જોડાયેલો છે એ દ્વિબંધ ધરાવતો હોય, બરાબર, તો એને કહેવાય એલાઇલિક હેલાઇડ. ઓકે. અહીં એક ઉદાહરણ હું લખું છું જેનું નામ આપણે આપવાનું છે CH3 CH ડબલ બોન્ડ CH CH2Cl. હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે છે અને એના સાથે ન જોડાયેલો કાર્બન દ્વિબંધ ધરાવે છે એટલે આ એલાઇલિક હેલાઇડ થયું. ઓકે. હવે આનું IUPAC નામ શું થશે? તો કેટલા કાર્બન છે? 4 કાર્બન. ઓકે. અહીંયાથી નંબરિંગ આપો 1 2 3 4. તો 4 કાર્બન છે એટલે બ્યુટેન થશે, દ્વિબંધ છે એટલે બ્યુટીન થશે. 1 નંબર પર હેલોજન છે એટલે 1 ક્લોરો થશે. ઓકે. 1 ક્લોરો બ્યુટુઇન એનું IUPAC નામ થયું. પણ આ કયા પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ છે? એલાઇલિક હેલાઇડ પ્રકારનો. ઓકે. ત્યારબાદ છે બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝાઇલિક હેલાઇડ આ જ પ્રકારનું બંધારણ છે પણ અહીંયા રિંગ નથી. બેન્ઝીન અહીંયા રિંગ આવશે. ઓકે.
આમાં 3 પ્રકાર છે, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. તો પ્રાથમિકનું ઉદાહરણ જોઈએ તો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન sp3 સંકરણ ધરાવે છે. નેક્સ્ટ કાર્બન દ્વિબંધ ધરાવતો કાર્બન છે એટલે એને કીધું બેન્ઝાઇલિક હેલાઇડ. તો અહીંયા એક્સની જગ્યાએ Cl વિચારો તો બેન્ઝીન પર CH2Cl. ઓકે, એ થોડું તમને ગૂંચવડા ભર્યું લાગતું હોય તો હું અહીંયા ફરીથી લખી દઉં છું CH2Cl. ઓકે, તો આને કહેવાય બેન્ઝાઇલ. આટલો જે ભાગ છે એને કહેવાય બેન્ઝાઇલ ક્લોરાઇડ. શું કહેવાય? બેન્ઝાઇલ ક્લોરાઇડ. ઓકે, દ્વિતીયકનું ઉદાહરણ જોઈએ. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે બીજા 2 કાર્બન પરમાણુ, એકા કાર્બન પરમાણુ ને એકા કાર્બન પરમાણુ, એટલે 2 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. ઓકે, એટલે એને કહેવાય દ્વિતીયક. તો આનું નામ થશે, આટલા જે છે ને એને કહેવાય ઇથાઇલ, ઇથેન. આઈયુપીસી નામ માટે હેલોજનની પ્રાયોરિટી પહેલાં આપવી પડે. ઓકે, અને અહીંયા સૌથી બલ્કી ગ્રુપ કયું, મોટું ગ્રુપ કયું છે? બેન્ઝીન. તેને છેલ્લે લખીશું. તો આ જે ભાગ છે 2 ભાગમાં લખવું પડે, બેન્ઝીન અને, કારણ કે બંને અલગ અલગ જગ્યાએ છે. એટલે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનને પહેલો નંબર અને બીજો નંબર આપો. તો આ થઈ ગયું 1-ક્લોરો ઇથાઇલ બેન્ઝીન. આ છે તૃતીયકનું ઉદાહરણ. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે sp3 સંકરણ ધરાવે છે અને બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એટલે તૃતીયક થયું. અને sp3 સંકરણ ધરાવતો કાર્બન બેન્ઝીનના કાર્બન સાથે જે જોડાયેલો છે એ દ્વિબંધ ધરાવતો છે. ઓકે, તો એ તૃતીયક પ્રકારનું અને બેન્ઝાઇલિક પણ થઈ ગયું. હવે આનું આપણે બેન્ઝીન તો લાસ્ટમાં લખવાનું છે આની જેમ જ. અહીંયા પણ 3 કાર્બન લેવાય નહીં, કારણ કે હેલોજનની પ્રાયોરિટી પહેલાં આપવી પડે એટલે 2 કાર્બન જ આવશે લોંગ ચેઇનમાં. બરાબર, તો 1 2 એટલે ઇથાઇલ. 1 નંબર પર શું જોડાયેલું છે? મિથાઇલ બી જોડાયેલું છે, ક્લોરો બી જોડાયેલું છે, એટલે 1-ક્લોરો 1-મિથાઇલ ઇથાઇલ બેન્ઝીન. ઓકે, આઈ થિંક અહીંયા સુધી બધાને ખબર પડી છે. એના પછીનો ટોપિક છે હેલાઇડ સંયોજનોમાં હેલોજન ધરાવતો કાર્બન. હેલોજન ધરાવતો કાર્બન જે કયું સંકરણ ધરાવે છે? sp2 સંકરણ ધરાવતો હોય ત્યારની વાત છે. તો હેલાઇડ સંયોજનોમાં હેલોજન ધરાવતો કાર્બન પરમાણુ sp2 સંકરણ ધરાવતો હોય ત્યારે તેવા સંયોજનોનું વર્ગીકરણ પહેલું છે વિનાઇલ હેલાઇડ. કયું? વિનાઇલ હેલાઇડ. વિનાઇલ હેલાઇડ કોને કહેવાય? તો હેલાઇડ સંયોજનોમાં હેલોજન પરમાણુ કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતા sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય. એનો મતલબ સીધી વસ્તુ એ થઈ કે હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન કયું સંકરણ ધરાવતો હોય? sp2 સંકરણ. બરાબર છે, એટલે આને કહેવાય વિનાઇલ હેલાઇડ. તો CH2CHCl એટલે આને કહેવાય 1-ક્લોરો ઇથીન, અથવા એને કહેવાય વિનાઇલ ક્લોરાઇડ. આનું સામાન્ય નામ લખવું હોય તો શું કહેવાય? વિનાઇલ ક્લોરાઇડ. બરાબર છે. એ જ રીતે સાયક્લિક બંધારણ, સાયક્લોહેક્ઝેન દ્વિબંધ બને એટલે સાયક્લોહેક્ઝીન. દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જ હેલોજન જોડેલો છે એટલે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે sp2 સંકરણ ધરાવે છે. બરાબર છે, એટલે આનું નામ થશે 1-ક્લોરો સાયક્લોહેક્ઝ1-ઇન. ઓકે, અને લાસ્ટ ટોપિક છે એરાઇલ હેલાઇડ. એરાઇલ એટલે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન કોઈ પણ લઈ શકાય. બરાબર છે, એનો મતલબ એવો હતો કે આ પ્રકારના હેલાઇડ સંયોજનોમાં sp3 સંકરણ ધરાવતા એરોમેટિક વલયના કાર્બન પરમાણુ સાથે હેલોજન પરમાણુ જોડાયેલો હોય છે. કયો કાર્બન અહીંયા? sp2. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં તમને જોવા મળશે નામકરણ. બરાબર છે, નામકરણ ડિટેલમાં થોડું શીખવાડીશ એટલે તમને આ ચેપ્ટરમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડશે નહીં. ચલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.